ચાલો મિત્રો, આજે આપણે વિશેષણ વિશે જોવાનું છે. આજે તમારી સામે મેં એક ગ્રાફ મૂક્યો છે વિશેષણનો, તો એને આપણે સમજવાનું છે. કારણ કે અગાઉ આપણે સંજ્ઞા વિશે જોયું. અગાઉના વિડીયોમાં તમે સંજ્ઞા વિશે, એની વ્યાખ્યા, એના પ્રકારો તેમજ એના વિશેની સમજૂતી આપણે જોઈ. ત્યારબાદ સંજ્ઞા પછીનો પ્રશ્ન જે મુદ્દો છે તે વિશેષણ છે. અને વિશેષણમાં અહીંયા પણ તેના પ્રકારો સાથે વિશેષણને બહુ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. તો અને તમે જોઈ શકો છો, વિશેષણમાં પહેલાં આપ્યું છે વિશેષણ અને તેના પ્રકારો. જો સૌથી પહેલાં ઉપર આપ્યું છે. હવે એમાં આપ્યું છે વાક્યમાં સંજ્ઞાના અર્થની કંઈક વિશેષતા દર્શાવનાર તેમજ અર્થને વધુ સ્પષ્ટ કે ચોક્કસ કરનાર પદને વિશેષણ કહે છે. નીચે દર્શાવેલ વિશેષણના પ્રકાર, કાર્ય તેમજ ઉદાહરણનો અભ્યાસ કરો. હવે આપણે જોયું સંજ્ઞાના અર્થની કંઈક વિશેષતા. એનો મતલબ શું થયો કે સંજ્ઞા એટલે આપણે કાલ જોયું કે સંજ્ઞા કોને કહેવાય. ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થને જ્યારે કોઈ ચિહ્ન સ્વરૂપે ઓળખવામાં આવે તેવા નામને આપણે સંજ્ઞા કહીએ છીએ. કોઈ પણ નામ, તો એ સંજ્ઞાને વિશેષ રૂપે દર્શાવતો કોઈ શબ્દ છે તેને આપણે વિશેષણ કહીએ છીએ. તો સૌથી પહેલાં એના પ્રકારો જોઈએ, બરાબર. તો પ્રકારોના પણ એવા પ્રકારો છે કે જે અલગ અલગ પ્રકારે આપણને દેખાય છે. જેમાં અર્થગત પ્રકાર છે, ત્યારબાદ રચનાગત પ્રકાર છે, ત્યારબાદ સ્થાન નિયત પ્રકાર રહેલા છે. હવે એમાં અર્થગત પ્રકારની અંદર બે પ્રકાર છે. જો તમારી સામે છે જ અહીંયા બે પ્રકારમાં. સૌથી પહેલું છે ગુણવાચક વિશેષણ. હવે એ ગુણવાચક વિશેષણ જે છે એને તમે જુઓ, આકાર, સ્વાદ, રંગ, કદ એટલે કે પરિમાણ, સાદૃશ્ય એટલે કે પ્રકાર તેમજ કર્તૃત્વ દર્શક ગુણવાચક કાર્ય ગણવામાં આવે છે. જેમ કે ગુણવાચક વિશેષણ એને કહેશું. આના શબ્દો ઉપરથી તમને આઈડિયા આવશે કે જે કોઈ નામ અથવા સંજ્ઞા આપણે આપેલું છે એમાં થતા કોઈ ફેરફાર એને ગુણ ગણવામાં આવે છે. જેમ કે આકાર છે તો સમજી લો, આગળ તમે જો ઉદાહરણ રૂપે આપ્યું છે લંબ, ચોરસ, મોટું, ચતુર, બોલકો વગેરે. તો એમાં લંબ અને ચોરસ એ આકાર છે, સમજો. લંબ, ચોરસ, મોટું, ચતુર વગેરે જે કાંઈ, તો એ આકાર છે. ત્યારબાદ સ્વાદ સ્વરૂપે તમે કહી શકો ખાટો, તીખું, મોળું, મીઠું વગેરે જે કાંઈ સ્વાદ છે તો એનો ગુણ બતાવે છે. એ દેખાતું નથી, એને તમે સમજી શકો છો, કળી શકો છો, સમજી શકો છો, પણ એને દેખાતું નથી, એટલે ગુણ છે. ત્યારબાદ રંગ તમે જુઓ, રંગની અંદર પણ તમે કાળો રંગ, પીળો રંગ, કેસરી રંગ, બદામી રંગ વગેરે રંગોને આપણે સમજી શકીએ છીએ. એ ગુણ છે એનો. તો કોઈ પણ સંજ્ઞા, આપણે કોઈ પણ સંજ્ઞા એવી હોય જેને અંદર નામ આપ્યું છે કે ભાઈ આ બાકડો કેવો છે, આ પાટિયું કેવું છે, આ બોર્ડ કેવું છે, તો એને આપણે રંગ આપણે કહીશું કે આ કાળું પાટિયું છે, આ સફેદ બોર્ડ છે, આ રાતી પેન છે વગેરે. રંગ છે એ તો પેન, બોર્ડ આ બધી સંજ્ઞા છે. અને એના જે રાતી પેન વગેરે જે કાંઈ આપણે એને રંગ આપ્યા છે તો એ ગુણ થયા એના. ત્યારબાદ કદ આપ્યું છે કે ભાઈ આ ટેબલ કેવડું છે, મોટું ટેબલ છે, નાનું ટેબલ છે, તો ટેબલ સંજ્ઞા છે. અને નાનું મોટું જે આપણે કહીએ છીએ તે એમનું ગુણ રહેલો છે અને એ વિશેષણ છે. ત્યારબાદ સાદૃશ્ય, જેમ અહીંયા આપ્યું છે ચતુરપણું, બોલકો સ્વભાવ વગેરે. કર્તૃત્વ દર્શક, જે કાર્ય કરનાર વ્યક્તિ, માનો કે આપણે એમ કહી શકીએ તે દોડે છે, તે બહુ ફાસ્ટ બોલર છે. તો ફાસ્ટ બોલર શું? ફાસ્ટ એટલે બહુ ઝડપી બોલર. તો એ ઝડપી શું છે? એ એનો ગુણ દર્શાવે છે. એ વ્યક્તિ છે એ તો સંજ્ઞા એને આપેલી છે કામ, પણ એની સાથે વિશેષતા દર્શાવી ત્યારે એને આપણે એ ગુણવાચક વિશેષણ તરીકે જોઈ શકીએ છીએ. તો હવે આગળ જોઈએ તો ઉદાહરણ સ્વરૂપે આમાં આપ્યું છે, આપણે હમણાં જોયું લંબ, ચોરસ, મોટું, ચતુર, બોલકો, એટલે તમને ગુણવાચક વિશેષણ સમજાઈ ગયું હશે, બરાબર છે. ત્યારબાદ બીજું છે સંખ્યાવાચક વિશેષણ. હવે આની અંદર તમે જો સંખ્યાત્મક પ્રકાર બતાવ્યો છે અને એ પણ અર્થગત જ છે. ભાષાગતની અંદર અર્થગત છે, એને શબ્દબદ્ધ ઓછું જોવામાં આવે છે. ત્યારબાદ એના કાર્યો શું છે તો કે પૂર્ણાંક દર્શક, ક્રમ દર્શક, અપૂર્ણાંક દર્શક, સાકલ્ય દર્શક, આવૃત્તિ દર્શક, ભિન્નતા દર્શક, સમૂહ દર્શક, અનિશ્ચય દર્શક અને સાર્વનામિક. અને બધાના ઉદાહરણો અહીંયા આપ્યા છે. જેમ કે પૂર્ણાંક દર્શકમાં 2, 10, 16 વગેરે પૂર્ણાંક દર્શકો આપેલા છે તે.
જેને કમ્પલસરી કોઈ નિશ્ચિત સંખ્યા આપી દીધી છે તો એ પૂર્ણ અંકદર્શક આપી દીધું, જેને કહેશું આપણે સંખ્યાવાચક વિશેષણ. તો એ 2, 10, 16 વગેરે જે કંઈ આપણે કમ્પલસરી એક આંકડો આપી દીધો છે તે પૂર્ણાંક દર્શક છે. ત્યારબાદ બીજો એને પ્રકાર આપ્યો છે ક્રમદર્શક. ક્રમદર્શકની અંદર આપણે ફક્ત કોઈ માની લો લાઇનમાં કોઈ ઊભું છે તો આપણે કોઈ બીજા વ્યક્તિને બોલાવવું છે તો શું કહેશું, પહેલો બીજો ઊભો છે તે અહીંયા આવી જાય વગેરે. તો બીજી વસ્તુ બીજું ઊભું, બીજું ત્યાં રાખ્યું છે તે લાવ. તો વસ્તુ પદાર્થની અંદર પણ આ ક્રમદર્શક વસ્તુ આવશે, ગુણ વિશેષ આવશે અને એની અંદર આ સંખ્યા બતાવવામાં આવશે. ત્યારબાદ માની લો બીજું છે 20મું છે, 40મું છે, 60મું છે, 200મું છે, જે કંઈક આપણે ક્રમ જેમ બતાવતા જઈએ એટલે એને ક્રમદર્શક વિશેષણ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એની અંદર આવે છે અપૂર્ણાંક દર્શક. હવે અપૂર્ણાંક દર્શકમાં શું આવશે તો એની અંદર 1.5, 1.5, અડધું. કેમ આવું આવ્યું તો કે એ પૂર્ણ નથી માટે એને અપૂર્ણાંક કીધું છે. પહેલાંમાં કેમ બીજું, ચોથું, 10મું, 20મું આવ્યું તો આની અંદર એવું નહીં આવે. આની અંદર 1.5, 1.5, અડધું, પેલું 5.5, 10.5 વગેરે. આપણે ઘડિયાળની અંદર પણ એવું જોતા હોઈએ, 2:30 વાગ્યા છે, 5:30 વાગ્યા છે, 10:30 વાગ્યા છે વગેરે. તો એ શું છે, અપૂર્ણાંક, પૂર્ણ નથી એવો કોઈ અંક આવતો હોય ત્યારે એને અપૂર્ણાંક દર્શક એ સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. ત્યારબાદ સાકલ્ય દર્શક. સાકલ્ય દર્શક ઘણાને ખ્યાલ નહીં હોય, બરાબર, પણ સાકલ્ય દર્શક એટલે કે એક નિશ્ચિત સંખ્યા કહે અને એને આવરી લેવામાં આવે. જો અહીંયા પૂછે ઉદાહરણમાં 5, 4, તો આવું છે એ 5 ને 4 જે બતાવ્યું છે એ સાકલ્ય દર્શક. એટલે કે માની લો 50 વ્યક્તિઓ ઊભા છે પણ એમાંથી મારે વચ્ચેથી અથવા છેલ્લેથી કોઈ 5 વ્યક્તિને બોલાવવા છે એટલે હું કહી દઈશ જો છેલ્લે ઊભા છે એ 5 મારી પાસે આવી જાઓ, આગળ ઊભા છે એ 4 જણા પાછળ વયા જાઓ વગેરે. હું જે શબ્દો કહીશ તો એ શું થયું, સાકલ્ય દર્શક વિશેષણ કરવામાં આવ્યું છે. તો આ શબ્દોને ખાસ ધ્યાનથી સમજજો. ત્યારબાદનો જે વિકલ્પ છે આવૃત્તિ દર્શક અને ભિન્નતા દર્શક. તો આવૃત્તિ દર્શક છે એમાં 1 વડું, 3 વડું, આપણે ઘણીવાર કોઈ નાડાછડી વીંટતા હોઈએ, કોઈ દોરડું જેમાં વીંટતા હોઈએ, કોઈ ભરત ભરતા હોય કોઈ બહેનો, તો એમાં આ રીતે વાત કરતા હોય 1 વડું છે, 3 વડું છે, 3 વડું છે વગેરે. ત્યારબાદ ભિન્નતા દર્શકમાં 4, 4, દરેક, 5, 5 વગેરે આવા શબ્દો આપણે બોલતા હોઈએ. ત્યારબાદ સમૂહ દર્શકમાં તમે જો કોડી, સદી, તો એ 1, 2 ન હોય એટલે એ સમૂહ દર્શક. આપણે એમ કહીએ પહેલાં સચિને સદી ફટકારી તો સદી ફટકારી એમાં 5 રન કર્યા, 10 રન કર્યા એમ નહીં, સીધા 100 રન જ નિશ્ચિત છે તો એને આપણે શતક કહીશું. તો આ રીતે શતક, સદી વગેરે. કોડી છે. ત્યારબાદ અનિશ્ચય દર્શક છે. તો અનિશ્ચય દર્શકની અંદર અહીંયા થોડું, ઓછું, થોડું વધારે, પા વગેરે, અમુક થોડું ઓછું વગેરે જે નિશ્ચિત તમને માપ નથી આવ્યું તો એને આપણે અનિશ્ચય દર્શક કહીશું. ત્યારબાદ તે, પેલું એવું આપણે સાર્વનામિક જે ગણવામાં આવે છે, જે સર્વસામાન્ય રીતે વિશેષણ બતાવવાનું હોય તો તેની અંદર તે, પેલું જો છે, અહીંનું, ત્યાંનું વગેરે પણ આપણે સ્થાનવાચક દર્શક વિશેષણ પણ કહી શકીએ. ત્યારબાદ આ થયા સંખ્યાવાચક વિશેષણો, જેમાં આપણે જોયા પૂર્ણદર્શક, ક્રમદર્શક, અપૂર્ણાંક દર્શક, સાકલ્ય દર્શક, આવૃત્તિ દર્શક અને ભિન્નતા દર્શક, સમૂહ દર્શક, અનિશ્ચય દર્શક અને સાર્વનામિક આપણે જોયા. ત્યારબાદ વિશેષણનો પ્રકાર છે રચનાગત પ્રકાર. જો અહીંયા આપેલો છે તમારી સામે છે તો રચનાગત પ્રકાર છે એની અંદર વિકારી અને અવિકારી 2 અલગ મુદ્દા એમાં રહેલા છે. તો એની અંદર આપણે વિકારી જોઈએ સૌથી પહેલાં. તો વિકારીમાં આપેલા છે વિશેષ્ય સ્વરૂપે સંજ્ઞા અને એમ લખ્યું છે સંજ્ઞાના લિંગ વચન અનુસાર જે બદલાય છે તે, અને અવિકારીમાં સંજ્ઞાના લિંગ વચન અનુસાર ન બદલાય. એટલે એક વિકારી એવું છે કે સંજ્ઞાના અને લિંગ વચન પ્રમાણે વાક્ય અથવા શબ્દો બદલાતા હોય અને અવિકારીની અંદર સંજ્ઞા અને લિંગ વચન અનુસાર ન બદલાતા હોય. તો બંને એ વિરોધાભાસ અહીંયા શબ્દો બતાય છે. પણ એ 2 જે છે અહીંયા બતાવ્યું છે રચનાગત પ્રકારના શબ્દો પ્રકાર રહેલા છે. ત્યારબાદ હવે લિંગ વચન અનુસાર સંજ્ઞા જે બદલાય છે તેમાં છે સારો, સારી, સારું. તો એ લિંગ વચન પ્રમાણે જ છે ને, કારણ કે કોઈ પુરુષ વિશે આપણે કહીશું ભાઈ તે પુરુષ સારો છે,
તે સ્ત્રી સારી છે, ત્યાં સારો નહીં આવે. કેમ તો કે લિંગ બદલાણું એટલે એ અહીંયા સારો અને સારું એ વિશેષ્ય પણ બદલાઈ ગયું છે. તો ત્યારબાદ તે વસ્તુ પણ સારું છે. અહીંયા એમ કહી શકાય કે તે સફરજન કેવું છે, તો આપણે કહીશું સારું છે. કેમ તો કે સફરજન કેવું એ નપુંસકલિંગ શબ્દ છે, તો નપુંસકલિંગ શબ્દની સાથે શબ્દ પણ અહીંયા ઉદાહરણમાં બદલાયું છે સારું છે વગેરે. હવે અવિકારી શબ્દ જોઈએ તો એની અંદર શું કીધું એણે કે લિંગ વચન અનુસાર નથી બદલાતું. તો એની અંદર શું કીધું છે સુંદર છે, હોશિયાર છે, આવા શબ્દો આપ્યા છે જો ઉદાહરણમાં. હવે સુંદર અને હોશિયાર શબ્દો જે છે એ કેવી રીતે લગાડશું? માની લો કે કોઈ હું એમ કહું છું પેલું વૃક્ષ છે, તો વૃક્ષ કેવું નપુંસકલિંગ છે, તથા એને આપણે એમ કહીશું તે વૃક્ષ સુંદર છે. પછી મારે એમ કોઈ વેલા સ્વરૂપે વેલા કેવા છે અથવા વેલો કેવો છે એમ પુલ્લિંગમાં પણ આપણે વાપરશું, તો પણ એને જ કહીશું વેલો કેટલો સુંદર છે. તો ત્યાં સુંદર જ છે, સુંદરી થતું નથી. એટલે એવું ને એવું રહે છે, એટલે એને અવિકારી, એમાં વિકાર થતો નથી, એમાં આડાવડા શબ્દો થઈ જતા નથી, બગડી જતા નથી, માટે તેને સુંદર શબ્દને અવિકારી શબ્દ કહેવાય છે. ત્યારબાદ જોઈએ હોશિયાર શબ્દ આપ્યો છે. જો હવે હોશિયાર શબ્દ આપણે સ્ત્રીલિંગ પુલ્લિંગ માટે બંને માટે સરખું વાંચશું આપણે. કોઈ ક્લાસની અંદર કોઈ છોકરી છે એ બહુ હોશિયાર છે, તો આપણે એમ જ કહીશું ને તે છોકરી બહુ હોશિયાર છે, એ બહુ સારું ભણે છે. એ જ રીતે જ્યારે કોઈ વિદ્યાર્થી હોશિયાર હશે, છોકરો હોશિયાર છે, તો પણ આપણે એમાં કહીશું તે પેલો છોકરો બહુ જ હોશિયાર છે, બરાબર. અને એ બંને સ્ત્રીલિંગ કે પુલ્લિંગ એના માટે આપણે હોશિયાર શબ્દ જ વાપરીશું. એમાં અવિકાર થતો રહે છે, જેને કરીને વિકાર શબ્દ નથી થતો હોવાના કારણે એને આપણે અવિકારી શબ્દ કહીએ. આવા ઘણા બધા શબ્દો તમને મળશે ભાષામાંથી. તો વિશેષણના બીજા પ્રકારની અંદર જોઈએ તો સ્થાન નિયત પ્રકાર જોવાનું છે. તો સ્થાન નિયત પ્રકારની અંદર શું છે તો કે પૂર્વ અને ઉત્તર, અનુવાદ્ય અને વિધેય. પૂર્વ એટલે પહેલું, ઉત્તર એટલે પછીનું. તો એમાં વિશેષણની અંદર આપણે એને ઉદાહરણ આપ્યા છે તે આપણે જોશું. એટલે પહેલાં તો કાર્ય અને ઉદાહરણ, એટલે પહેલાં કાર્ય જોશો અને એને આપણે ઉદાહરણ દ્વારા આપણને સમજાશે. હવે પહેલાં જો શું કીધું છે અનુવાદ્યની અંદર આપ્યું છે સંજ્ઞાની પૂર્વે આવતું વિશેષણ. હવે સંજ્ઞા એટલે તમને ખ્યાલ છે, તો પૂર્વે એટલે પહેલાં, મેં હમણાં વાત કરી. તો સંજ્ઞાની પહેલાં જે આવતું હોય એવા વિશેષણની અંદર તમે જુઓ વાક્ય આપ્યું છે આ સુંદર બાગ છે. એનો મતલબ શું થયો? બાગ છે એ સંજ્ઞા છે, એટલે એ સંજ્ઞાને સુંદર બતાવવામાં આવ્યો છે, એટલે એ એનું વિશેષણ થઈ ગયું છે. ત્યારબાદ સંજ્ઞાની પછી વિધેયના અંશ તરીકે આવતું વિશેષણ છે, એટલે કે જે કંઈ સંજ્ઞા આપણે આપેલી છે એ ઉત્તર, આપણે આગળ હમણાં શબ્દ આવ્યો તો જો અહીંયા ઉત્તર વિશેષણ છે, તો ઉત્તર એટલે એની પછી આવતું હોય. જેમ કે બાગ જ શબ્દ જોઈને આપ્યો છે કે એ સંજ્ઞા છે, તો આ બાગ સુંદર છે. પહેલાં આપણે શું જોયું? આ સુંદર બાગ છે, અને પછી એવું આ બાગ સુંદર છે. તો આ બે રીતે લખી શકાય છે. તો એક સંજ્ઞાની પૂર્વે આવતું વિશેષણ છે, એક સંજ્ઞાની પછી આવતું એટલે કે ઉત્તરમાં આવતું વિશેષણ છે. તો આ રીતે આપણે જે સંજ્ઞાના બીજા પ્રકાર જોયા, જેને સ્થાન નિયત પ્રકાર આપણે કહીએ છીએ, તો એ પૂર્વ અને પશ્ચિમ એટલે કે પૂર્વ અને ઉત્તરના ભાગમાં એણે બહુ સરસ રીતે આપણે વિશેષણ બતાવ્યું છે. તો આ રીતે તમે જુઓ તો નીચે તમે જોઈ શકો છો, આમ તો 3 મુખ્ય પ્રકાર થયા: અર્થગત પ્રકાર, રચનાગત પ્રકાર અને સ્થાન નિયત પ્રકારો. ત્યારબાદ એણે અલગ અલગ તમે જુઓ તો 6 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. 3 જો કે અર્થગતના 2 પ્રકાર, રચનાગતના 2 પ્રકાર અને સ્થાન નિયતના 2 પ્રકાર. ગુણવાચક, સંખ્યાવાચક, વિકારી, અવિકારી, પૂર્વ અને ઉત્તર, આ 6 પ્રકારો વિશેષણના થયા. અને એના દરેકના કાર્યો, દરેકના ઉદાહરણો મેં તમને અહીંયા સમજાવ્યા છે. ત્યારબાદ હવે આગળના મુદ્દા જે કાંઈ આવશે એ આપણે પાછા વિશેષતાથી સમજશું. અહીં સુધી આપણે રાખીએ. સંજ્ઞા આપણે જોયું અગાઉ, પછી આપણે જોયું છે એ વિશેષણ જોયું છે, અને વિશેષણના આધારે આપણે આગળ પણ હવે વિશેષ આપણે જોશું.